કચ્છમાં ભુજના માધાપરમાં આવેલી એમએસવી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ। આ સ્પર્ધામાં અંડર 9, અંડર 11 અને અંડર 14 વયજૂથના બાળ ખેલાડીઓએ ભાગ લીધો હતો। 30 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 600 મીટરની દોડ ઉપરાંત લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક અને ચક્ર ફેંક જેવી વિવિધ રમતો યોજવામાં આવી। કચ્છના 10 તાલુકામાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। ઓલિમ્પિકમાં હોય એમ 10 તાલુકાનું માર્ચ પાસ કરાવી અને આપણા ખેલાડીઓની અંદર ગેમની સાથે સાથે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય એના માટે માર્ચ પાસ બાદ આપણે આ સ્પર્ધાની શરૂઆત કરેલી। આ ટુર્નામેન્ટની અંદર પાર્લેજી કંપની તરફથી બાળકોને બિસ્કિટના નાસ્તાનું અને દાતાશ્રી મનોજભાઈ સોલંકી તરફથી નાસ્તાની પણ વ્યવસ્થા અત્રે કરવામાં આવેલી છે અને બાળકો ખૂબ સારી રીતે રમી અને ભવિષ્યની અંદર આપણા કચ્છનું જે સ્પોર્ટ્સ ડેવલપ થાય અને કચ્છનું નામ ઉજાગર કરે આજે બાળ કચ્છના ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા અહીં એમએસવી હાઈસ્કૂલની અંદર આયોજન કરવામાં આવેલું છે।